આ પોરબંદરના આસપાસનો વિડીયો છે અને તળાવમાંથી આટલી બધી માછલીઓ એક હારે મરી. આનું કારણ શું ખબર? એનું કારણ એટલું જ છે કે આપણે માણસો પાપ કરતા વિચારતા નથી, પણ પાપ ધોવા માટે પુણ્ય કરવા જાય ને એ પુણ્યને લીધે બીજું પાપ થઈ જાય. આપણે ભાઈ માછલીને લોટ નાખીએ છીએ, ગાંઠિયા નાખીએ છીએ, એટલે ટૂંકમાં તેલ વાળી વસ્તુ નાખીએ છીએ અને એવી વસ્તુ નાખીએ છીએ શ્રીફળ થઈ ગયું, ચુંદડી થઈ ગઈ, ફૂલ થઈ ગઈ, જે કોઈ દિવસ માછલીઓ ખાવાની નથી. અને તમને એવું લાગે ભાઈ માછલીઓ મમરા ખાય, પણ માછલીઓનું ડાયજેશન ભગવાને જે આપ્યું છે ને એ મમરા પચાવવા માટે નથી. જેમ કે આપણે પૃથ્વીમાં જેટલી પણ સાયકલ ચાલે છે ને, ફૂડ છે, એ આખી ભગવાને એમના રીતે સેટ કરીને આપી છે પ્રકૃતિમાં. એટલે તમારે પુણ્ય જો કરવું તો સૌથી મોટી વસ્તુ એ છે કે તમે એને હેરાન કરો. આપણે નદીમાં નાખવાની કોઈ જરૂર નથી, બાકી ભગવાન એને પેટ આપ્યું છે તો એ પૂરું પાડશે. માછલીને ખવડાવવાની આપણે કોઈ પ્રકારની જરૂર નથી. કે જયારે તમે તેલ વાળી વસ્તુ ગાંઠિયા ને એવું નાખો એટલે એનું જે ઓઇલ હોય ને પાણીમાં છૂટું પડી જાય અને એ ઓઇલ ના લીધે આખી એક જે નદી હોય કે તળાવ હોય, સમુદ્ર, એમાં આખી લેયર બની, જેના લીધે સનરેઝ નીચે જાય નહીં એટલે ઓક્સિજન બને નહીં, અને ઓક્સિજન બને નહીં એટલે માછલીઓને બ્રીથિંગમાં પ્રોબ્લેમ થાય. બીજી વસ્તુ, આતડોમાં એમનો લોટ ચોટી જાય, જે વસ્તુ એમને શરીરમાં પાચન માટે આપેલી જ નથી. અને આપણે જે નાખીએ છીએ બધી વસ્તુ, એના લીધે ઘણો પાપ થાય છે. એટલે મહેરબાની કરીને સૌથી મોટું પુણ્ય એ જ છે કે એમને છંછેડો નહીં. પ્રકૃતિમાં એને રીતે આનંદ લેવા દો ને તમે તમારી રીતે આનંદ લો.